મુન્દ્રા તાલુકા પંચાયત મધ્યસ્થ ખંડમાં તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી। સામાન્ય સભામાં અંદાજિત 19 કરોડની પુરાંતવાળું બજેટ તૈયાર કરવામાં આવ્યો હતો। મુન્દ્રા તાલુકા વિકાસ અધિકારી અનિલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે વર્ષ 2025-26 માટે સરકાર દ્વારા આવતી ગ્રાન્ટ, સ્વભંડોળ, લોન દેવા વિભાગ મળીને એકંદરે 19,41,08,460ની પુરાંતવાળું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે, જે મંજૂર અર્થે જિલ્લા પંચાયત મોકલવામાં આવશે। બજેટમાં સામાન્ય વહીવટ, વિકાસ અને પંચાયત ક્ષેત્રે શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી, પશુપાલન, સમાજ કલ્યાણ, આંકડા, બાંધકામ, પંચાયત પ્રવૃત્તિઓ, પ્રકરણ યોજનાઓ, સહકાર ઉદ્યોગ, નાની બચત, શિક્ષણ ખર્ચ માટે 19 કરોડ ઉપરનું અંદાજપત્ર તૈયાર કરવામાં આવ્યું હતું। વધુમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 18 ગામો માટે જમીન મળવી મુશ્કેલ બની રહી છે। વિપક્ષી નેતા નવીન ફફલે અનુસૂચિત જાતિ માટેની યોજનાના વિકાસની ગ્રાન્ટનો ક્યાંય ઉલ્લેખ નથી। એ બાબતે ટીડીઓ ત્રિવેદીએ બજેટ મંજૂર થશે તો એ ગ્રાન્ટની મંજૂરી માટેની ખાતરી આપી હતી। તાલુકા પંચાયતની જર્જરિત બિલ્ડિંગ અંગે રજૂઆત કરી હતી। તાલુકા પંચાયત કચેરીના ગેટ પાસે વરસાદી સિઝનમાં પાણી ભરાય છે, તે માટે માર્ગનું લેવલ કરવા, ડાક બંગલાથી રાસાપીર સર્કલ સુધી ટ્રાફિકનો પ્રશ્ન પૂછ્યા હતા। તાલુકા પંચાયત પ્રમુખે કહ્યું, કરોડોના વિકાસ કામો કરવામાં આવ્યા છે, આગળ ઝડપથી અને ગુણવત્તાયુક્ત વિકાસ કામો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। જિલ્લા પંચાયત સદસ્ય પ્રેદુમસિંહ જાડેજાએ ઉદ્યોગો માટે તલાટીને સલાહ આપવા જણાવ્યું હતું। પૂર્વ કારોબારી ચેરમેન હરેન્દ્રસિંહ જાડેજાએ વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક પોઈન્ટ બનાવવા રજૂઆત કરી હતી। તાલુકા પંચાયતના સભ્યોએ કેવાયસી આધાર કાર્ડની કીટો વધારવા રજૂઆત કરી હતી। સભામાં અનિલ ત્રિવેદી અને જિલ્લા પંચાયત સભ્ય મહેન્દ્ર ગઢવીનું શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું। સભામાં ઉપપ્રમુખ સોમા રબારી, પ્રેમજી સોધમ, હરિશ્ચંદ્રસિંહ જાડેજા, રતન ગઢવી, ચેતન આહિર તેમજ કોંગ્રેસના વિપક્ષના આચાર્ય ગઢવી, નવીન ફફલ હાજર રહ્યા હતા। તાલુકા પંચાયતની સામાન્ય સભા ખૂબ જ સુખ શાંતિ અને શાંતિપૂર્ણ માહોલમાં યોજવામાં આવી। 1 by 1 મુદ્દાઓની ચર્ચા કરવા આવી, જેમાં અંદાજપત્ર તાલુકા પંચાયત મુન્દ્રા કચેરીનું વર્ષ 2024-25નું સુધારેલ તથા 24-25-26નું અંદાજપત્ર વિશે ચર્ચા કરવામાં આવી, જેમાં નાણાકીય વર્ષ 25-26 અંતિમ સરકારશ્રી દ્વારા આવતી ગ્રાન્ટ, સ્વભંડોળ અને લોન દેવા વિભાગ મળીને એકંદરે કુલ 19,41,08,460 રૂપિયા મળીને અંદાજપત્ર તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં જુદા જુદા વિભાગોને આવરી લેવામાં આવે છે। ખેતીવાડી છે, શિક્ષણ છે, કૃષિ છે, પશુપાલન છે, તાલુકાના ગ્રામોની અંદર વિકાસલક્ષી કામો માટેની છે, આરોગ્ય ક્ષેત્રે છે, એ બધાના જે છે વિભાગો એના માટે બજેટમાં સમાવેશ કરવામાં આવેલો છે। તેમજ ખાસ અંગભૂત યોજના માટે પણ બજેટની અંદર જોગવાઈ કરવામાં આવેલ છે। એટલે તાલુકા પંચાયત મુન્દ્રાનું જે બજેટ છે ખૂબ તંદુરસ્ત અને સારી રીતે તૈયાર કરવામાં આવેલું છે, જેનાથી તાલુકાની ગામોને જે વિકાસથી વંચિત ગામો છે ત્યાં વિકાસના કામો થઈ શકશે અને જે અતિ જરૂરી કામો છે એને પ્રાધાન્ય તાલુકા પંચાયત તરફથી આપવામાં આવશે। સામાન્ય સભા સારી રહી। શાસક પક્ષ અને વિરોધ પક્ષ બંને તાલુકાના મહત્વના જે બાબતોના પ્રશ્નો હતા એના ઉપર સંપૂર્ણ ચર્ચા વિચારણા કરી અને સકારાત્મક રીતે એના ઉકેલો શું હોઈ શકે એના ઉપર પણ આજે ચર્ચા વિચારણા થઈ છે। તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને એની સમગ્ર ટીમ અને તાલુકા વિકાસ અધિકારીશ્રી એ પણ જેને કહેવાય કે એકદમ કાબેલ અને વિષય વસ્તુના જાણકાર આપણને તાલુકાને ફરી મળ્યા છે। આજની સામાન્ય સભામાં તમામ ગામોને ન્યાય મળે અને ન્યાય મળે છે અને સારો વિકાસ થાય, સ્વચ્છતા રહે, એના માટે ચર્ચા કરવામાં આવી। અને આજની સામાન્ય સભામાં અમારા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ એ હાલ મુન્દ્રા તાલુકામાં તેમજ માંડવીમાં જે રિચાર્જ બોરનું જે કાર્ય કર્યું એના થકી ઘણા પાતાળો, હું જ એક સમજી લો એનો પ્રૂફ છું કે મારી વાડીમાં પાણી કેવી રીતે સ્તર ઊભો થયો છે મને ખબર છે, એવી રીતે ટોટલ તાલુકામાં બધાનો રિઝલ્ટ છે અને બોર કરવાથી ઘણા બધા પાણીનો સ્તર ઊંચો આવી ગયો છે। એટલે એમને પણ અમે સામાન્ય સભામાં એક સારી કામગીરી કરી એનું સન્માન કર્યું છે।
રાજ્યભરમાં ઠંડીની ધાર વધુ તીક્ષ્ણ બની છે. ઉત્તર પશ્ચિમ દિશાથી ફૂંકાયેલા ડંખીલા પવનથી કચ્છનું જનજીવન પ્રભાવિત થયું હતું. ગઈકાલે દિવસભર ઠાર રહ્યા બાદ રાત્રે ઠંડીએ પોતાની પકડ વધુ મજબૂત બનાવી હતી. મોડી સાંજથી જ બજારમાં ચહલ પહલ ઘટી હતી. હરવા ફરવાના સ્થળો મોડી રાત સુધી ધમધમતા ખાણીપીણીના સ્ટોલ પર લોકોની નહિવત હાજરી રહી હતી. કડકડતી ઠંડીમાં લોકોએ ઘરમાં પુરાઈ રહેવાનું પસંદ કર્યું હતું. આજે વહેલી પરોઢથી મોડી સવાર સુધી વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું. વહેલી સવારે શાળાએ જતા બાળકોની હાલત કફોડી બની હતી. શ્રમજીવીઓ અને ઝૂંપડપટ્ટીમાં રહેતા પરિવારોએ તાપણા કરી કાતિલ ઠંડીથી બચવા પ્રયાસો કર્યા હતા. કાતિલ ઠારના પગલે પશુ પંખીઓ પણ ઓથ શોધતા નજરે ચડ્યા હતા. જિલ્લા મથક ભુજના લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી અને કંડલામાં 14.5 ડિગ્રી નોંધાયું હતું. જોકે હવામાન વિભાગના આંકડાઓની સરખામણીએ ઠાર વધુ અનુભવાયો હતો. ડંખીલા વાયરાએ ઠારની તીવ્રતામાં વધારો કર્યો હતો. ગત સપ્તાહ દરમિયાન કચ્છમાં બેવડી ઋતુની અનુભૂતિ થઈ હતી. શિયાળાની સિઝને જમાવટ કરી હોય તેમ ચાલુ સપ્તાહના પ્રારંભે દિવસના ભાગે પર ઠાર અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા વધુ 2 દિવસ કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. કાશ્મીરી પવનની પાંખે મારકણા ઠાર સાથે નલિયામાં ઠંડીનો પારો 6.4 ડિગ્રી સરકતા સર્વત્ર ઠાર છવાયો હતો. નલિયા, લખપત, નખત્રાણા સહિત પશ્ચિમ કચ્છમાં ઠારની અસર વૃદ્ધ છાત્રો અને ફેરિયા સાથે અબોલ પશુઓની કફોડી હાલત થઈ છે. ઠંડીના આગમન સાથે અડદિયા, ગુંદર પાક, તલ, સિંગની ચીકીઓ, ખજૂર, સાલમ પાક સહિતની વાનગીઓની ડિમાન્ડ વધી છે. ગરમ વસ્ત્ર, શાલ, ટોપી, સ્વેટર, મફલર, જાકેટની માંગ પણ બેવડાઈ છે તેવું વેપારીઓએ જણાવ્યું હતું. દૂધાળા ઢોરોએ ઠંડીના કારણે દૂધ ઓછું આપવાનું શરૂ કર્યું છે તેવું માલધારી વર્ગમાંથી જાણવા મળ્યું હતું. તો સવારે એસટી અને ખાનગી વાહનોમાં ગામડેથી શહેરમાં આવતા મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો છે. સરકારી કચેરીમાં અમલદારો પણ લેટ પડ્યા હતા અને જરૂરી કામ સિવાય કોઈ પણ અરજદાર પણ કચેરીએ ફરક્યા ન હતા. ધરતીપુત્રોએ કહ્યું હતું કે મોડી પડેલી ઠંડીના કારણે શિયાળુ વાવેતર મોડા અને ધીમા થઈ રહ્યા હતા. પણ ડિસેમ્બરના 10મા દિવસે ઠંડીનો પારો ગગડતા રવિ પાક માટે ઠંડી લાભકારક થશે. ઘઉં, જીરું, એરંડા સહિતના પાકો માટે ઠંડી ફાયદાકારક સાબિત થશે. તો બીજી તરફ રાત્રે અને વહેલી પરોઢે અનેક જગ્યાએ તાપણા સળગાવીને લોકો કડકડતી ઠંડી ઉડાડતા નજરે ચડ્યા હતા. ભુજના છઠ્ઠીવારી રિંગ રોડ પર ફ્લેમિંગો અમૂલ પાર્લરનો પ્રારંભ કરાયો છે. કોટ અંદરના વિસ્તારમાં ગ્રાહકોની સેવામાં અમૂલ પાર્લર શરૂ થતા શહેરીજનોમાં આનંદની લાગણી ફેલાઈ છે. ફ્લેમિંગો અમૂલ પાર્લરનું ઉદ્ઘાટન કરતા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે પાર્લરના સંચાલકોને શુભેચ્છા પાઠવી હતી. આ કેન્દ્ર પર ગ્રાહકોને સંતોષકારક સેવાઓ મળી રહે છે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે અમૂલની માર્કેટિંગ પોલિસી અનુસાર દરેક શહેરમાં 4 થી 5 જેટલા અમૂલ પાર્લર શરૂ કરવામાં આવે છે. જૂના ભુજ વિસ્તારમાં સર્વપ્રથમ અમૂલ પાર્લર શરૂ થયાનો સંતોષ છે. શહેરના પ્રતિષ્ઠિત વેપારી ભદ્રેશભાઈ શાહે અમૂલ બ્રાન્ડનું સાથે જોડાણ કર્યું છે. તેમના દ્વારા શહેરના અંદરના વિસ્તારમાં રહેતા લોકોને અમૂલની વિશ્વસનીય પ્રોડક્ટ મળી રહેશે. ગ્રાહકોમાં અમૂલ બ્રાન્ડે ખૂબ વિશ્વસનીયતા મેળવી છે. દરેક પાર્લર પર અમૂલની વિવિધ પ્રોડક્ટ સમયસર મળી રહે તે દિશામાં અમૂલ ડેરી પણ સક્રિય સહયોગ આપે છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. ફ્લેમિંગો અમૂલ પાર્લરના સંચાલક ભદ્રેશભાઈ શાહે જણાવ્યું હતું કે ગ્રાહકોને સંતોષકારક સેવાઓ પૂરી પાડવી એ અમારી પ્રાથમિકતા રહેશે. અમૂલની દરેક પ્રોડક્ટ લોકોને મળી રહે તેવા પ્રયાસો રહેશે. આ તકે તેમણે ગ્રાહકોમાં ખૂબ લોકપ્રિય એવી અમૂલ બ્રાન્ડ સાથે જોડાયાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. પાર્લરના ઉદ્ઘાટન પ્રસંગે કચ્છ ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ જોરાવરસિંહ રાઠોડે શુભકામનાઓ પાઠવી હતી. આ તકે પ્રાચીબેન વિનીત શાહે રિબિન કાપી પાર્લરને ખુલ્લું મૂક્યું હતું. જયંતભાઈ શાહ, વિનર એલોન, મનીષ શાહ, કેતનભાઈ શાહ, ધીરેન લાલન સહિતના આગેવાનો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અમૂલના માર્કેટિંગ માટે દરેક સિટીમાં 3 થી 4 પાર્લર હોય એવું અમૂલ ઈચ્છે છે. આ વિસ્તારમાં ભુજનો લગભગ 25% વિસ્તાર છે. આ વિસ્તારમાં અમૂલની બ્રાન્ડ મળે એવી કોઈ વ્યવસ્થા નહોતી. એટલે અત્યારે ભાઈ ભદ્રેશભાઈએ જે સાહસ કર્યું છે, મેઇન એરિયા છે અને ખૂબ સારી વેપારી તરીકેની છાપ ધરાવતી વ્યક્તિ હોવાને કારણે અમૂલ બ્રાન્ડ એમની સાથે છે. એટલે એમને ખૂબ ખૂબ શુભેચ્છા. અને અમૂલની બ્રાન્ડમાં કોઈએ કંઈ ચિંતા કરવું છે જ નહીં. ગેરંટીથી અમૂલ ઓવરડેટ થઈ જાય તો પણ એને પાછું લઈ લે છે. એટલે કોઈ આઉટ ઓફ ડેટનો માલ પણ અહીંયા મળતો નથી અને સ્ટાન્ડર્ડવાળો માલ મળે છે. ગ્રાહકો અત્યારે પૈસા ખર્ચવા તૈયાર છે પણ વિશ્વસનીયતાવાળી વસ્તુ જો મળતી હોય તો એ વધારે પસંદ કરે છે. આ વિસ્તારને આ જાતની પ્રથમ સેવા છે અને સેવા માટે અમૂલ હંમેશા આ જે વેપારીઓનું કામ કર્યું છે એ વેપારીઓ સાથે ખૂબ સરળતાપૂર્વક બધી પ્રોડક્ટ એને સમયસર મળી જાય એવા પ્રયાસો કરશે. આજે અમે અમૂલનું પાર્લર ચાલુ કરી રહ્યા છીએ જે આ
ગામ સિટી જે જૂનું છે એની અંદર આ પ્રથમ જ છે પાર્લર તરીકે. બાકી બીજું ત્રીજું હોય છે, આખું ખાલી અમૂલનું જ પર્ટિક્યુલર આખું એક પાર્લર ચાલુ કરી રહ્યા છીએ. એટલે અમને ઘણો સંતોષ છે કે ગામની અંદર બધાને આ બાબતની સારી સુવિધા મળી રહે અને સારામાં સારું બધાને કોઈ પણ ચીજની ઉણપ ન રહે એ રીતે અમે આખું ગોઠવેલું છે. ને આ જ્યારે નવું અમે ચાલુ કરી રહ્યા છીએ ત્યારે અમને આશા છે કે પબ્લિકનો પણ અમને સારામાં સારો સપોર્ટ મળી રહેશે. દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ આર્ષ અધ્યયન કેન્દ્ર અને સનાતન હિન્દુ સમાજના સંયુક્ત ઉપક્રમે ગીતા જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. મહોત્સવ નિમિત્તે ભુજના ટાઉન હોલમાં હનુમંત કથાનું આયોજન કરાયું છે. સામૂહિક સુંદરકાંડના પાઠનો કાર્યક્રમ યોજાયો હતો. અંજારના મીરાબેન ઠક્કર ગ્રુપ દ્વારા સંગીતમય સુંદરકાંડના પાઠ કરાવવામાં આવ્યા હતા. આ તકે આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદજી, સુબોધ મુનિજી, વસુમતી દેવી, ગુલાબભાઈ ગજ્જર, કિરણભાઈ ગજ્જર, વેલજીભાઈ આહિર, નવીનભાઈ આહિયા ઉપરાંત મોટી સંખ્યામાં સનાતની ભાવિકો હાજર રહ્યા હતા. રાજુભાઈ ગજ્જર, મનોજભાઈ પટેલ, સુરેશભાઈ મહેશભાઈ ઠક્કર, હિરેનભાઈ રાઠોડ સહિતના સ્વયંસેવકોએ વ્યવસ્થા સંભાળી હતી. કાર્યક્રમનું સંચાલન નિધિબેન ભાસ્કરે કર્યું હતું. ભુજના બસ પોર્ટ પર આજે ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભુજ નજીક આવેલા ભુજોડી ગામની વિદ્યાર્થીનીઓને બસની સેવા ન મળતી હોવાના મામલે ચક્કાજામ કરાયું હતું. ભુજોડી ગામના યુવાનો અને છાત્રાઓએ બસ પોર્ટ પર આવતી જતી બસોને અટકાવી હતી. ભુજોડી માટે કુકમા શટલ બસ મૂકવામાં આવી છે, પરંતુ આ અવારનવાર રદ થઈ જતી હોવાથી શાળાએથી પરત જવામાં છાત્રાઓને હાલાકી ભોગવવી પડે છે. સપ્ટેમ્બર મહિનામાં પણ આ મુદ્દે ભુજોડીમાં ચક્કાજામ કરાયું હતું. જે તે સમયે એસટી વિભાગ દ્વારા બસની સુવિધા પૂરી પાડવાની ખાતરી અપાઈ હતી. તેમ છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ ન આવતા છાત્રોમાં આક્રોશ ફેલાયો હતો. આજે બસ રદ થઈ જતા ચક્કાજામ કરાયું હતું. ભુજ ડેપોના અધિકારીઓ સમજાવટ માટે ગયા હતા, પરંતુ છાત્રો ટસના મસ થયા ન હતા. આખરે પોલીસને મધ્યસ્થી કરવાની ફરજ પડી હતી. લાંબો સમય સુધી ભુજ બસ પોર્ટ પર ચાલેલી બબાલના પગલે મુસાફરોને પણ હાલાકી ભોગવવી પડી હતી. આજે ખરેખર મુદ્દો તો એસટી તંત્રનો હતો. આપણે ભુજોડી ગામની વિદ્યાર્થીનીઓ છે એમના માટેનો પ્રશ્ન હતો. આજથી લગભગ 3-4 મહિના અગાઉ 9મા મહિનામાં અમે ભુજોડી મધ્યે ચક્કાજામ વિદ્યાર્થીને મળીને કર્યો હતું. ત્યારે ડીવાયએસપી સાહેબ પોલીસ તંત્રની હાજરીમાં એસટી ડેપો મેનેજર ભુજનાએ બાંહેધરી આપેલ કે આજ પછી તમારી ભુજથી કુકમાની જે શટલ છે એ રેગ્યુલર આવશે, તમને વિદ્યાર્થીને કોઈ જાતની તકલીફ પડશે નહીં. પણ આજ રોજ અમને વિદ્યાર્થીનીનો ફોન આવ્યો અહીંયા એસટી ડેપોમાંથી કે ભાઈ આજે ભુજોડીની બસ આવી નથી. હવે અમને એવો જવાબ આપવામાં આવે છે કે તમારી બસ આવશે જ નહીં. અમે એમને પૂછ્યું કે આજે જ નથી આવી કે પહેલાં પણ નથી આવી. તેમનો ફોન એવું કહેવાનું હતું કે આજથી પહેલાં પણ અગાઉ પણ એવું બન્યું છે કે એસટી આવતી નથી. અમને ચોખ્ખો જવાબ આપે છે કે તમારી બસ આવશે નહીં. કાં તો અમને ખોટા હેરાન કરવામાં આવે છે કે આ તમારી બસ આવે છે પણ જ્યારે 3-4 વાગી જાય છે ને ત્યાર સુધી પણ બસ આવતી નથી. એના પછી એમને કહેવામાં આવે છે કે હવે તમારી બસ નહીં આવે. એટલે જાણી જોઈને જો એસટી તંત્ર ભુજોડીની વિદ્યાર્થીઓ કોઈ પણ વિદ્યાર્થીઓને હેરાન કરતો હોય તો જાણી લે કે આજે તો ભુજોડીની અહીંયા એસટીનું ગેટ બંધ કર્યું હતું. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.